खबर अहमदाबाद से है, जहां मूसलाधार बारिश से शहर में 105 स्थानों पर बाढ़ आ गई। शहर के सभी 105 स्थान 2 घंटे से अधिक समय तक जलमग्न रहे। वहीं शहर में 5 अंडरपास बंद कर दिए गए हैं। शहर में 25 वरुण पंपों में से 24 वर्तमान में चालू हैं। इस मौसम में अब तक कुल 10.48 इंच बारिश दर्ज की गई है। इस संबंध में डीवाईएमसी मिरांत पारेख का क्या कुछ कहना है, सुनिए। 2025 એટલે આજે 10 વાગ્યા સુધી ફૂલ સિઝનનો લગભગ 266.42 mm એટલે લગભગ 10.48 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। એટલે આપણે જે સરેરાશ વરસાદ હોય છે તેના 30% વરસાદ આપણો નોંધાઈ ગયો છે। કાલે રાતની પરિસ્થિતિમાં 2.89 ઇંચની આસપાસ વરસાદ થયો છે, જેના અનુસંધાને લગભગ 105 એવા સ્પોટ હતા ત્યાં વોટર લોગિંગની પરિસ્થિતિ હતી। તે પૈકી અત્યારે 94 સ્પોટમાં કામગીરી પૂર્ણ થયેલ છે ને અત્યારે ત્યાં વોટર લોગિંગની પરિસ્થિતિ નથી। 11 એવા સ્પોટ છે જેમાં હજુ થોડી ઘણી વોટર લોગિંગની પરિસ્થિતિ છે, જે બપોર સુધીમાં ત્યાં પણ વોટર લોગિંગની પરિસ્થિતિ ક્લિયર કરવામાં આવશે। 11 સ્પોટ અત્યારે મોટરેબલ છે, એટલે વેહિકલની મૂવમેન્ટ છે, પણ નાના મોટા લાઈન અત્યારે ફૂલ હોવાના કારણે અત્યારે પાણીની જે પેસ છે જવાની એ સ્લો હોવાના કારણે બપોર સુધીમાં ત્યાં પણ પાણીની નિકાલની પરિસ્થિતિ ના અનુસંધાને ક્લિયર કરવામાં આવશે। લગભગ વરસાદની રાતની પરિસ્થિતિના અનુસંધાને 5 એવા અંડરપાસ હતા, જેમાં અકબરનગર, મીઠાકડી, પરિમલ, LC 26 મકરવા અને LC 243 સાબરમતી ડી કેબિન જે સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા, પણ અત્યારે વરુણ પંપ અને તેમજ ત્યાં સંપની વ્યવસ્થા હોવાના કારણે એ ત્યાંથી પાણીનો નિકાલ કરી અને હાલ સાફ સફાઈ કરી અને મોટરેબલ કરવામાં આવ્યા છે। એટલે હાલ કોઈ અંડરપાસ બંધ હોય એવી પરિસ્થિતિ અત્યારે નથી। સાથોસાથ અત્યારે વિવિધ ઝોનમાંથી લગભગ ઝાડ પડવાની કુલ 4 કમ્પ્લેનો આવી છે, જે પૈકી 2નો નિકાલ કર્યો છે અને 2ની કામગીરી ચાલુ છે, તે પૂર્ણ કરવામાં આવશે। રોડ સેટલમેન્ટની અત્યારે 6 ફરિયાદો આવી છે, જે અત્યારે કામગીરી પાણી અત્યારે ઉતર્યા છે એની કામગીરી ચાલુ છે, તે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। અત્યારની પરિસ્થિતિ જોતા કુલ આપણી પાસે 25 વરુણ પંપો છે, જેમાંથી 24 વરુણ પંપો અત્યારે વિવિધ ઝોનમાં આપણે વિતરણ કરી અને ત્યાં અત્યારે કામગીરી ચાલુ છે અને ઓપરેશનલ છે। એક આપણે વર્કશોપમાં અત્યારે આપણે સ્પેરમાં રાખ્યું છે, જેથી કોઈ ઇમરજન્સી આવે તો ત્યાં આપણે એનું ડિપ્લોયમેન્ટ કરી શકીએ। મેજર કોઈ રોડનું બ્રેકડાઉન હોય, નાના મોટા ઇસ્યુ થયા હોય ડેમેજના, પણ મેજર કોઈ ઇસ્યુ હોય એવા રીતેના અત્યારે જાણમાં આવ્યા નથી। વરસાદ દરમિયાન ઝોનની ફરિયાદોના નિવારણ માટે કુલ અત્યારે ટ્રેક્ટરને છોટા હાથી લગભગ 59 નંગ એટલે 59 નંગ, લેબર ગેંગ 808 સંખ્યા એટલે જે 147 વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં દરેક સ્પોટ ઉપર અને અંડરપાસ ઉપર લેબર ડિપ્લોય કરવામાં આવ્યું છે, જેથી ઇમરજન્સીની પરિસ્થિતિમાં ત્યાં લેબર દ્વારા પાણીના નિકાલ ત્વરિત રીતે થઈ શકે। કુલ 196 ડિસિલ્ટિંગની મંડળીઓ, 4 જેસીબી નંગ અને વરુણ પંપો 25 અત્યારે ડિપ્લોય કરવામાં આવ્યા છે। એટલે રાતની પરિસ્થિતિમાં કુલ અતિવૃષ્ટિ એટલે વધારે વરસાદ કરવાના કારણે વોટર લોગિંગના સ્પોટ હતા, પણ અત્યારે તમામ વોટર લોગિંગના સ્પોટ છે એ મોટરેબલ કરવામાં આવેલ છે અને નાની મોટી વોટર લોગિંગની પરિસ્થિતિ છે એ પણ ત્વરિત પૂર્ણ કરવામાં આવશે। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट।